ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું શીલા મહેતા। અમદાવાદના બાપુનગર રખેલ વિસ્તારમાં જાહેરમાં તલવારો લઈને પોલીસને ભગાડી પોતાનો આતંક મચાવનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। બાપુનગર વોર્ડના કોર્પોરેટર અને લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે કમિશનરને પત્ર લખીને બંને રીઢા આરોપીઓના કોર્પોરેશનની માલિકીની જગ્યા પર બનાવેલા ગેરકાયદે મકાનો પર બુલડોઝર ચલાવવા માટે પત્ર લખ્યો હતો। એને લઈને મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા જે બપોરે બંને આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવી જગ્યા કબજે લેવા માટે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત સાથે બંને આરોપીઓના પાકા મકાનો તોડી નાખવામાં આવ્યા છે। ગરીબનગર 4 રસ્તા પાસે આવેલ અકબરનગરના છાપરા ખાતે બંને આરોપીઓના મકાનો કોર્પોરેશનની જગ્યા પર આવેલા હતા, જેના પગલે ડીસીપી, એસીપી અને 4 પીઆઈ સહિતનો પોલીસ બંદોબસ્ત મેળવીને ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા 4 જેસીબી મશીન અને 50થી વધુ મજૂરો સાથે ડિમોલિશન કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આરોપીઓના ઘરની બહાર સીસીટીવી, કુલર અને એસી સહિતની વસ્તુઓ પણ હતી। પોલીસે તાત્કાલિક ધોરણે મકાન ખાલી કરાવીને મકાન તોડવાની શરૂઆત કરવામાં આવી હતી। બાપુનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે મ્યુનિસિપાલિટી કમિશનરને લખેલા પત્રમાં એવી રજૂઆત કરી હતી કે બાપુનગર વિસ્તારમાં બનેલી ઘટનામાં આરોપીઓએ આપણી કાયદો અને વ્યવસ્થાને સીધો પડકાર ફેંક્યો હોય એવું જણાય છે। ત્યારે આવા આરોપીઓની સામે ખૂબ જ આક્રમક રીતે તાત્કાલિક ધોરણે પગલાં લેવા જરૂરી છે। બંને આરોપી રીઢા ગુનેગાર છે। તેઓ પાસા હેઠળ પણ જેલમાં જઈ આવ્યા છે। જો કે તેઓ જે ઘરમાં રહે છે એ ઘર અકબરનગરના છાપરા ખાતે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની માલિકીની જગ્યામાં બનેલા છે। અત્યારે તેમની આવી ગુનાખોરીને ધ્યાનમાં લઈ ખાસ કરીને પોલીસ સાથેના તેમના વ્યવહારને ધ્યાનમાં લઈ ધર્મ અને જાતિ ભૂલીને તેમની સામે કડક પગલાં લઈ તેમના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવવા જ જોઈએ। વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેટલા સ્ક્વેર ફીટનું બાંધકામ હતું, કેટલા સમયથી આ બાંધકામ કરવામાં આવ્યું હતું અને શું કારણસર હવે ડિમોલાઇઝ કરવામાં આવ્યું? વર્ષોથી આ ગેરકાયદેસર બાંધકામ અકબરનગરના છાપરાની અંદર કરવામાં આવેલા હતા। ગરીબ લોકોની વસાહત હોય, કોઈ પણ પ્રકારે એમને હેરાનગતિ ના થાય એ હેતુથી 2019ની અંદર સર્વે કરવામાં આવ્યો હતો। જે કોઈ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મળવાપાત્ર હોય એમની કટ ઓફ ડેટના આધારે નક્કી કરવામાં આવે। કોર્પોરેશન એવા લોકોની યાદી બનાવી હતી। એ યાદી બનાવીને જે લોકોને મકાનો મળવાપાત્ર હતા એ તમામને મકાનો ફાળવવાની પણ કામગીરી કરી હતી। પણ કોઈક રીતે આ લોકોએ ત્યાં પોતાના મકાનોમાં ગયા નહીં, જેના કારણે અંતે મકાનો એમનેમ રહ્યા। અને ગઈકાલે જ્યારે અમને ધ્યાનમાં આવ્યું કે અકબરનગરના છાપરાની અંદર 2 જે ગુનેગારો છે, જે લોકોએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું છે, એ ગેરવર્તન, એમનો ગુનાહિત ઇતિહાસ, એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અમે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી કે આ જે ગેરકાયદેસર બાંધકામ છે દૂર કરવામાં આવે અને એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે કે બાકીના નાગરિકોને પણ કાયદાનું અને તંત્ર સાથેના જે વર્તન છે એનો એક ચોક્કસ દાખલો બેસાડી શકાય એવી કામગીરીની અમે માંગણી કરી હતી। અને ચોક્કસપણે કોર્પોરેશન અને પોલીસે ખૂબ જ સરસ કામગીરી અત્યારે હાલ કરી રહી છે। વર્ષોથી આ ગેરકાયદેસર બાંધકામ અહીંયા હતું અને આપ જોઈ શકો છો કે મકાન જે છે પાકું મકાન બનાવેલું છે, એનું સ્ક્વેર ફીટ અને બાકીના જે વિષયો છે એ તો કોર્પોરેશન હવે અત્યારે જ્યારે તોડી રહી છે ત્યારબાદ એ પંચનામાની અંદર જોવામાં આવશે। આપને ધ્યાનમાં મેં હમણાં જ વાત કરી એમ 2019ની અંદર અહીંયા સર્વે કરીને એ લોકોને મકાનો પણ ફાળવ્યા હતા। એટલે કોર્પોરેશન ગરીબો જ્યાં ઝૂંપડામાં રહેતા હોય ત્યાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે સ્લોગન છે કે તમામ જે ગરીબો છે એ લોકોને પાકા મકાનોમાં પણ શિફ્ટ કરવાનો પ્રયાસ કરીએ। અહીંયા સર્વે કરીને જે લોકોને મકાનો મળવાપાત્ર હતા એમને મકાનો પણ ફાળવવામાં આવ્યા હતા 2019ની અંદર। એટલે કે આજથી 5 વર્ષ પહેલાં પણ એ કામગીરી કરવામાં આવી હતી। એટલે ચોક્કસપણે આજે જ કાર્યવાહી થઈ રહી છે એવું ના કહી શકાય, કાર્યવાહી અગાઉ પણ થઈ હતી। તમે સમાજ અહીંયા વિસ્તારના આગેવાન છો, કોર્પોરેટ જવાબદાર વ્યક્તિ છો, તો એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ અહીંયા ચાલતી હતી, તો એને લઈને તમે ક્યારેક કોઈ રજૂઆત કરી પોલીસ અધિકારી? બિલકુલ, અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ એન્ટી સોશિયલ એક્ટિવિટીની વિરુદ્ધની કાર્યવાહી છે, આપ જોઈ રહ્યા છો।